પ્રધાનમંત્રી મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોને H-125 હેલિકોપ્ટર એસેમ્બલી લાઇનનો કરાવ્યો શુભારંભ। લોથલના મેરીટાઇમ મ્યુઝિયમમાં ફ્રાન્સ આપશે સહયોગ, તો ફ્રાન્સમાં ખુલાશે સ્વામી વિવેકાનંદ કલ્ચરલ સેન્ટર। ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રો સાથેની બેઠક બાદ પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, બંને દેશો વચ્ચે સ્ટાર્ટઅપ્સ અને MSMEના નેટવર્કને બનાવાશે વધુ મજબૂત, તો નવા ઇનોવેશન સેન્ટર કરાશે તૈયાર। આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઉપર પ્રધાનમંત્રી મોદીનો હુંકાર, કહ્યું ટોપ 3 સુપર પાવરમાં હશે ભારત। એઆઈને સંપૂર્ણપણે માનવ કેન્દ્રિત રાખીને વૈશ્વિક વિકાસને ગતિ આપવા ઉપર આપ્યો ભાર। ડીપ ફેક ટેકનોલોજીના વધતા વ્યાપ સામે સુરક્ષા માટે મજબૂત કાયદાઓની તાતી જરૂરિયાત। ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટમાં કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે એઆઈને ગણાવી 5મી ઔદ્યોગિક ક્રાંતિ, કહ્યું ઇન્ડિયા એઆઈ મિશન 2.0 અંતર્ગત એઆઈનો યુપીઆઈ પ્લેટફોર્મની જેમ કરાશે વિસ્તાર। ગાંધીનગર ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના અધ્યક્ષસ્થાને યોજાઈ મંથન બેઠક। ₹265 કરોડના પ્રકલ્પોનો કરાયો શુભારંભ। સહકાર ક્ષેત્રને લગતી પ્રદર્શનીનું પણ કર્યું ઉદ્ઘાટન। વિધાનસભામાં 2 મહત્વના બિલ પસાર। ગુજરાત દુકાન અને સંસ્થા વિધેયક સર્વાનુમતે પસાર। દૈનિક કામના કલાકોની મર્યાદા 10 કલાક કરાઈ। ઓવરટાઇમ કામ કરવાની મહત્તમ મર્યાદા 3 મહિના લેખે 144 કલાક નિર્ધારિત। મહિલા શ્રમયોગીની સુરક્ષા સલામતી જળવાય તે માટે વિશિષ્ટ જોગવાઈ સામેલ। સૌરાષ્ટ્ર ઘરખેડ ગણોત વહીવટ બતાવટ અને ખેતીની જમીન વટહુકમ 1949 સુધારા વિધેયક વિધાનસભામાં પસાર। જમીન વ્યવહારોમાં આવશે કાયદાકીય સ્પષ્ટતા। ગેરકાયદે વેચાયેલી જમીન 3 મહિનામાં મૂળ ખાતેદારને પરત મળશે। ગેરકાયદે જમીન તબદીલી ઉપર આવશે અંકુશ। અમદાવાદના પીપળજ પાસે કેમિકલ ફેક્ટરીમાં લાગી વિકરાળ આગ। ફાયર બ્રિગેડ દ્વારા જાહેર કરાયો મેજર કોલ। આગને નિયંત્રણમાં લેવા 25 જેટલી ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે। ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર સહિતના અધિકારીઓ ઘટના સ્થળે। લોકસભા સ્પીકર ઓમ બિરલાએ બાંગ્લાદેશના પ્રધાનમંત્રી તરીકે રહેમાનના શપથ ગ્રહણ સમારંભમાં લીધો ભાગ। કહ્યું, લોકતાંત્રિક, પ્રગતિશીલ અને સમાવેશી બાંગ્લાદેશ માટે ભારત સહયોગ આપવા તત્પર। અને T20 વર્લ્ડ કપમાં આવતીકાલે અમદાવાદના આંગણે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે મેચ। સુપર 8માં સ્થાન બનાવ્યા બાદ ભારતીય ટીમનો અંતિમ ગ્રુપ મુકાબલો। જીતનો સિલસિલો યથાવત રાખવાના ઈરાદા સાથે ભારતીય ટીમ ઉતરશે મેદાનમાં।